અને આ તરફ સુરતમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે। પોલીસનો સ્વાંગ રચી રૂપિયા 1.70 લાખ પડાવ્યા। ખંડણી વસૂલનાર ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી। વરાછામાં મોબાઈલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો ભોગ બન્યો। પરિચિત મહિલાએ કોલ કરી કતારગામ બોલાવ્યો। લલ્લા સાથે વેપારીનો અશોભનીય વિડીયો ઉતારી અને ત્યારબાદ તેની પાસે ખંડણીની માંગ કરી। નીલકંઠ સોસાયટીમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો। આરોપીઓએ રૂપિયા પડાવી યુવકનું બાઇક પણ લઈ લીધું। પોલીસે દક્ષા આકોલિયા, જયશ્રી બોરડ કે જેની ધરપકડ કરી આ સાથે દિવ્યા તલાવિયા સહિત નકલી પોલીસ પાર્થ મંગલ ઢોલાની પણ ધરપકડ કરી છે। સુરતમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે કે જ્યાં મોબાઈલની દુકાન ધરાવતા વેપારીને શરીર સુખ માણવાની ઓફર આપી અને કતારગામ લલિતા ચોકડી નજીક બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ શરૂ થયો હની ટ્રેપનો ખેલ। અને આ હની ટ્રેપના સમગ્ર ખેલની અંદર સુરત કતારગામ પોલીસે 3 મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ કતારગામ પોલીસની પકડમાં ઉભેલા અને મોઢું નીચું રાખી અને પોતાની ઓળખ છતી ન થાય તે માટે આ પ્રકારનો પ્રયાસ કરનારા આરોપીઓ છે હની ટ્રેપના આરોપીઓ કે જેણે મોટા વરછા વિસ્તારમાં રહેતા જે મોબાઈલની દુકાન ધરાવતા વેપારીને દક્ષા નામની જે મહિલાએ સૌપ્રથમ વિડીયો કોલ કર્યો હતો અને ત્યારબાદ તેની બાજુમાં બેઠેલી લલ્લાએ તેને શરીર સુખ માણવાની ઓફર આપી અને ત્યારબાદ છે તે રૂપ સુંદરીના ઝાંસામાં આવી ગયેલો વેપારી છે તે અંતે લલિતા ચોકડી નજીક પહોંચ્યો, જ્યાં નીલકંઠ એપાર્ટમેન્ટની અંદર પહોંચેલા જે વેપારીને જે અન્ય યુવતી સાથેના અર્ધનગ્ન વિડીયો મોબાઈલમાં ઉતારી અને શરૂ થયો બ્લેકમેલનો ધંધો। ટૂંક જ સમયની અંદર જે પોલીસનો સ્વાંગ રચી પહોંચેલા શખ્સોએ કેસ કરવાની ધમકી આપી અને રૂપિયા પડાવવાનો ખેલ શરૂ કર્યો, જેમાં સૌપ્રથમ 800 અને ત્યારબાદ 85 અને ત્યારબાદ કુલ મળીને 1.70 લાખ રૂપિયાની રકમ છે તે પડાવી લેવામાં આવી। ખાસ કરીને આ જે ગેંગના ચુંગાલમાંથી છૂટ્યા બાદ જે હની ટ્રેપનો ભોગ બનેલા વેપારીએ 1 માસ બાદ હિંમત કરી અને આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે કતારગામ પોલીસ મથકે પહોંચ્યો, જ્યાં પોલીસ તપાસ દરમિયાન છે તે આ ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને દક્ષા આકોલિયા, જયશ્રી બોરડ, દિવ્યા તલાવિયા, નકલી પોલીસ પાર્થ મંગલ ઢોલાની ધરપકડ કરવામાં આવી છે। જોકે મહત્વની બાબત એ છે કે હજી પણ આ હની ટ્રેપના કેસમાં 3 મુખ્ય આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે। પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે, કારણ કે હની ટ્રેપ માત્ર એક નહીં, ભૂતકાળમાં પણ સુરતમાં આવા અનેક કિસ્સાઓ જ્યારે સામે આવી ચૂક્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે આરોપીઓ દ્વારા આ પ્રમાણે અનેક લોકોને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે। જોકે હાલ પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ છે તે હાથ ધરી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। 3 જણા પોલીસ કતારગામના ડિસ્ટર્બ બનીને એ લોકો રૂમમાં એન્ટર થઈ અને વિક્ટીમ છે એને લાફા મારીને પછી ધમકી આપી 2 લાખની માગણી કરેલ હતી અને એ લોકો એની પાસેથી ગૂગલ પે ને અન્ય માધ્યમથી એ લોકોએ 85,000ની ખંડણી વસૂલી હતી। ત્યારબાદ જે વિક્ટીમ છે એને પોલીસનો કોન્ટેક્ટ કરતા કતારગામ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમે તમામની ઝીણવટપૂર્વક તપાસ કરી અને ટોટલ 4 આરોપીઓ પકડેલા છે, જેમાં પાર્થ મંગલભાઈ ઢોલાને જે પુરુષ આરોપી છે એને પકડ્યો છે। એ સિવાય 2 મહિલા આરોપી, 3 મહિલા આરોપીઓને પકડેલા છે। બાકીના જે છે એમાં એક માસ્ટર માઇન્ડ છે પ્રવીણ ઉર્ફે રાજ ઉર્ફે મોટા મામા રાઠોડ, જે સીતાનગર સોસાયટી પૂણા ગામનો રહેવાસી છે, મૂળ ભાદરોડ ગામ, મહુવા તાલુકો અને ભાવનગર જિલ્લાનો રહેવાસી છે। આ લોકોને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કરેલા છે।